કેટલી આમ જુઓ તો બહુ મજાની વાત છે કે જેને શત્રુ નથી એને આપોઆપ નમી જ જવાય. આ જગતમાં એવો માણસ, એવો વ્યક્તિ, એવી કોઈ પણ હસ્તી મળવી અઘરી છે કે જેને શત્રુ ન હોય. આપણે કેટલી ગાંઠો વાળીએ છીએ. હમણાં તો થોડા વખતથી કેન્સર કેટલું સંભળાય છે. જેને મળો એને તરત કે ફલાણાને કેન્સર થયું, આને કેન્સર થયું. આ કેન્સર શું છે એવો વિચાર કરો તો સમજાય આપણને કે મનમાં વળેલી ગાંઠો છે જે શરીરમાં ફૂટી નીકળે છે. આપણે એટલી ગાંઠો વાળી છે કે મનમાં હવે સમાતી નથી, માટે શરીરમાં ફૂટે છે. છોડી નાખો ગાંઠો. હમણાં જ એક બહુ જ સરસ કિસ્સો મેં વાંચ્યો ટાઈમ મેગેઝિનમાં. આઈ એમ શ્યોર ઘણા તમારામાંથી વાંચ્યો હશે. એક બેનને સોરાયસિસ થયેલો. કમરથી નીચેની આખી ચામડી એટલી ખરાબ કે આમ ખણે તો ચામડી ખરે. બધા જ ડોક્ટર્સને બતાવી દીધું, બધે ફરી વળ્યા. પછી અહીંયા અમદાવાદમાં એક ડોક્ટર છે, સાયકોલોજિસ્ટ, એને મળ્યા. એટલે એમણે એમ કહ્યું કે બેન ધ્યાનમાં બેસો, આંખ મીચો અને જે ચહેરો નજર સામે દેખાય ને એને માફ કરી દો. શરૂ થયું. શરૂઆતમાં તો બિલકુલ ધ્યાન લાગે નહીં. સંત રાબિયાનો કિસ્સો તમને બધાને ખબર હશે. એક માણસ ગયો રાબિયા પાસે અને જઈને કહે છે કે તમે ચમત્કારો કરો છો યાર, મને પણ શીખવાડો. તો રાબિયાએ કહ્યું કે ચમત્કાર શીખવા છે, જો પેલા ટેકરા પર જતો રહે, ત્યાં જઈને ધ્યાનમાં બેસી જા, પણ વાંદરાનો વિચાર કરતો નહીં. 2-2.5 કલાક પછી પરસેવે રેબ જેબ નીચે આવ્યો ને રાબિયાને કહે છે મારે કાંઈ ચમત્કાર શીખવા નથી, મને આ વાંદરાના વિચારમાંથી છોડાવો, મને બીજો વિચાર જ નથી આવતો. શરૂઆતમાં એમને પણ અઘરું પડ્યું. જે ચહેરો નજર સામે આવે, ચહેરા સાથે જોડાયેલી કડવી સ્મૃતિઓ આવે, ગુસ્સો આવે, તિરસ્કાર આવે, અપમાન યાદ આવે, પીડા યાદ આવે, ધિક્કાર યાદ આવે, વીતેલો સમય યાદ આવે, વળી વળીને પાછા જાય. ધીમે ધીમે પ્રેક્ટિસ પડતી ગઈ અને એમણે ધીમે ધીમે માફ કરવાનું શરૂ કર્યું. 7 મહિના પછી એમને નવી ચામડી આવવા માંડી. શરીર બદલાયું. કેમ? કારણ કે સ્વભાવ બદલાયો. સ્વનો ભાવ, ભીતર જે ભાવ છે એ શરીર પર આવે છે. તમે જુઓ કેટલા લોકો બીમારીની ફરિયાદ કરતા હોય ને બીમાર જ રહે. તમે ભૂલે ચૂકે જો એને પૂછી લો કે કેમ છો તો આવી બને તમારી. 15 મિનિટ સાચી, રિપોર્ટ શું આવ્યા અને પછી ડોક્ટરે શું કીધું ને પછી કયા ડોક્ટરને બતાવ્યું ને કોનો સેકન્ડ ઓપિનિયન લીધો, ત્યાં સુધી તમારે સાંભળવું પડે. અને કેટલાક લોકો હોય જેને તમે પૂછો કે કેમ છો એટલે કે એકદમ મજામાં. ખરેખર ગઈકાલે જ એના બધા ટેસ્ટ થયા હોય અને ડોક્ટરે એને કહ્યું હોય કે સાચવો યાર આટલા પ્રોબ્લેમ છે. આપણે બધા પ્રોબ્લેમ બીજાને કહી દેવાથી પતી જશે એવું માની લઈએ છીએ. મજાની વાત એ છે કે પ્રોબ્લેમ કોઈને કહેવાથી પતતા જ નથી, વધે છે. કારણ કે એ તમને 2 સલાહ આપે. કોલેસ્ટ્રોલ છે, તજનું પાણી પીઓ, વળી તજ ગરમ પડે. ઘણા એવા હોય એને ગોળ આપો તો ગરમ પડે ને શરદી આપો એને ખાંડ આપો તો શરદી થાય. બધે જ પ્રોબ્લેમ. તમે એને માટે જે કરો એને માટે પ્રોબ્લેમ. ડાયાબિટીસ છે, કારેલાનો રસ પીઓ. આ કારેલાનો રસ સવારે પીવો એટલે આખો દિવસ સ્વભાવ બગાડવો, કડવું જ નીકળે. ચીડ કેટલી ચડી હોય સવારના પોરમાં તમને. ટૂંકમાં જે મારે કહેવું છે, જેને શત્રુ નથી એ અરિહંત છે. એને આપોઆપ નમી જ જવાય. એમાં તમારે ક્યાંય કશે પણ પ્રયાસ કરવો પડતો નથી. તો હું અરિહંતને નમન કરું છું. આ પહેલો લાઈન છે. બીજી લાઈન છે હું સિદ્ધને નમન કરું છું. સિદ્ધ એટલે કોણ? જેને પ્રસિદ્ધ નથી થવું એ સિદ્ધ છે. જેને ક્યાંય પોતે શું કરે છે એનો દેખાડો નથી કરવો, એનું પ્રદર્શન નથી કરવું, પોતાના વિશે કોણ શું માને છે, શું કરે છે એ કોઈને નથી કહેવું, એ સિદ્ધ છે. એને મળી ગયું છે, એ પામી ગયો છે, એને જાણી લીધું છે, એને જોઈ લીધું છે, પણ એના વિશે એને સતત ચર્ચા નથી કર્યા કરવી, એ સિદ્ધ છે. આપણે ઘણીવાર નથી કહેતા કે મંત્ર સિદ્ધ થઈ ગયો. એ મંત્ર સિદ્ધ થાય એટલે શું થાય? પરિપક્વ કક્ષાએ પહોંચી જાય. માણસ પણ સિદ્ધ થાય તો પરિપક્વ કક્ષાએ પહોંચી જાય. પછી એને બીજું કંઈ કરવાનું રહેતું નથી. તમે એને નમો તોય ભલે ને ન નમો તોય ભલે, એવી અપેક્ષા પણ નથી રાખતા કે મને લોકો આવીને નમે. એ સિદ્ધ છે. એ પછી ત્રીજી
હું આચાર્યને નમું છું. આચાર્ય એટલે કોણ? જે પોતાના આચરણમાં મૂકે છે. માત્ર પોપટની જેમ બોલી નથી જતા. એક માણસ પોપટ ખરીદવા ગયો, એટલે પોપટવાળા એને પોપટ બતાવ્યો ને કહ્યું કે જો આ લાલ દોરી ખેંચો ને જમણા પગની, તો એ હિન્દીમાં બોલશે કેસે હો, કહાં સે આયે, કોણ હો. અને આ જમણી પગની દોરી ખેંચો તમે લીલી, તો એ ગુજરાતીમાં બોલશે કેમ છો, શું છે. એટલે પેલો માણસ છે જળવિતરો હતો, એને પૂછ્યું કે ને બંને ખેંચું તો? એટલે પોપટે કહ્યું સ્ટુપિડ, ધેન આઈલ ફોલ ડાઉન. આ એક મજાની વાત છે કે મોટા ભાગના લોકો અહીંથી આવે ને અહીંયા રજૂ કરે, શું સમજ્યા છે એની કોઈ ચર્ચા જ નથી. એમણે સાંભળ્યું છે અને તમને કહ્યું છે. આચાર્ય એ છે જે આચરણમાં મૂકે છે. ગાંધીએ લખ્યું સત્યના પ્રયોગો. મેં પ્રયોગો કર્યા, પછી તમને કહ્યું કે આ કરવા લાયક છે, કરો. બારોબાર નથી કહ્યું કે કારેલાનો રસ પીઓ, 3 વાર પીઓ, તમે કોઈને સલાહ નહીં આપો. આમાં મજા એ છે કે પીધા વગરની સલાહ છે. ગાંધીએ પ્રયોગો કર્યા અને પ્રસ્તાવનામાં લખ્યું છે કે આ પ્રયોગો મેં કર્યા છે, તમને અનુકૂળ આવે એટલા જ કરવા, બધા જ કરવા, આમ જ કરવા, મેં કર્યું એમ જ કરવું એવું કંઈ નહીં. તમે વિચાર કરો કે જે વૈષ્ણવ પરિવારમાં જન્મ્યા, જેણે રામને પોતાના આદર્શ બનાવ્યા, એણે શ્રીમદ રાજચંદ્રને પોતાના ગુરુ બનાવ્યા. કેમ? કારણ કે એને જીનત્વમાં એટલો વિશ્વાસ પડ્યો છે, એટલી શ્રદ્ધા જન્મી છે. અને આ શ્રદ્ધા ગાંધી જેવા માણસને ક્યારે જન્મે? કે જ્યારે એના તમામ લોજિકલ સવાલના એને જવાબ મળ્યા હોય. આ બહુ સારો ધર્મ છે અને તમારે પાળવા જેવો છે, અને જો આ કૂતરો પડાય એવી રીતે કે ધર્મ પડાય? આપણે એવું કહીએ છીએ કે અમે કૂતરો પાળ્યો છે, અને આપણે એવું કહીએ છીએ કે અમે ધર્મ પાળીએ છીએ. આ બંને પાળવાની વસ્તુ છે, ટેમ કરવાની વસ્તુ છે. ધર્મ આચરણમાં મૂકવાની વસ્તુ છે, માટે આચાર્યને નમવાનું. જે આચાર્ય છે એ આચરણમાં મૂકે છે, માટે હું એને નમું છું. તો ત્રીજા તમે આચાર્યને નમો છો. ચોથા તમે ઉપાધ્યાયને નમો છો. કોણ છે આ ઉપાધ્યાય? ઉપનિષદ, જે તમને શાસ્ત્રોની સમજ સરળ કરી આપે છે તે ઉપનિષદ છે. ઉપાધ્યાય, જે તમને ધર્મની સમજ સરળ કરી આપે છે તે છે ઉપાધ્યાય. એ તમને સમજાવે છે કે ધર્મને સહજતાથી, સરળતાથી જીવનમાં કેવી રીતે લઈ શકાય. આ ઉપાધ્યાય છે. એથી આગળ પાંચમા જે નમન તમે કરો છો, એ આખા સંસારમાં જેટલા સાધુ છે તેને, સકળ સંસારમાં જેટલા સાધુ, આ સાધુ થઈ ગયા તે પણ, થવાના છે તે પણ, સર્વલોકે સર્વ સાહુ. આખા જગતમાં જેટલા સાધુઓ છે તેને હું નમું છું, જે થઈ ગયા છે તેને પણ નમું છું, જે થવાના છે તેને પણ નમું છું. પણ સાથે સાથે સર્વલોકે એટલે ગૃહમાં રહીને, સંસારમાં રહીને પણ જે સાધુ જેવું જીવે છે તેને પણ હું નમું છું. માત્ર કપડા બદલવાથી સાધુ નથી થવાતું, નહીં તો રાવણ થઈ જ ગયો હતો. એ ભગવા પહેર્યા અને એને જો સાધુત્વ લાદ્યું હોત. બેન કિંગ્સલે જ્યારે ગાંધી શૂટ કરતા હતા ત્યારે એમણે શરાબ છોડી દીધી, ત્યારે એમણે સિગરેટ છોડી દીધી, માંસ ખાવાનું છોડી દીધું, અને એ પછી કદી ખાઈ શક્યા જ નહીં. કારણ કે એમણે એવો એક ઇન્ટરવ્યુ આપ્યો જેમાં એમણે કહ્યું હતું કે મારા શરીરમાં જાણે ગાંધી પ્રવેશ્યા હોય એવી મને લાગણી થતી. તમે પાત્રમાં એટલો પ્રવેશ કરો કે તમે પાત્ર જ બની જાઓ. આ હું માનું છું ઉપાધ્યાય હોવાની કે આચાર્ય હોવાની શરત છે કે તમને જ્યારે કોઈ નમવા માંડે, તમે જ્યારે આચાર્ય થાઓ, ત્યારે તમારી ભીતર એટલી શક્તિ પ્રગટે, એટલી શ્રદ્ધા પ્રગટે કે તમે એવા થઈ જાઓ, તમે એવા થવા માંડો. કોઈની શ્રદ્ધા તમને એ દિશા તરફ લઈ જાય. સર્વ લોકે સર્વ સાહુણે, જેટલા લોકો આ સંસારમાં સાધુ જેવા, સાધુ તરીકે જીવે છે એ સૌને હું નમું છું. અને આ 5 નમન કર્યા પછી પાપનો પ્રનાશ થાય છે. આ પ્રનાશ શું છે? એ શબ્દ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જૈન ધર્મએ 2 શબ્દ આપ્યા, પ્રાયશ્ચિત અને પશ્ચાતાપ. પશ્ચાતાપ કર્યા પછી ફરી પાપ કરી શકાય. એકવાર તમે રડી લો, તમે ભૂલ કરી એવું કહી શકો તો કરી શકાય. પ્રાયશ્ચિત કર્યા પછી પણ ફરી પાપ કરી શકાય, ફરી પ્રાયશ્ચિત કરવાનું. એમાં કન્ફેશન કરીને તમે સ્વીકારી લો કે મેં ગુનો કર્યો, ફરી તમને પાપ કરવાની છૂટ મળી જાય છે.
0 થઈ ગયો ને અકાઉન્ટ. ગંગામાં જવાનું, નાહી આવવાનું, પાપ ધોઈ આવવાના, પાછા આવો, 0 થઈ ગયો. મારી માનું શ્રાદ્ધ કરવા અમે ગયા હતા ગંગામાં. મારા દીકરાને મેં કહ્યું કે તું બહુ જ વહાલો હતો બેટા, એટલે તારે શ્રાદ્ધ કરવાનું. એટલે મારો દીકરો શ્રાદ્ધ કરવા બેઠો, પૂજા કરી, બધું જે કર્યું તે એણે કર્યું, કોઈ પણ પ્રકારની દલીલ વગર, દર્ભની સાડી બાંધી, જે કરવાનું. 5 ડૂબકી પણ મારી ગંગામાં. અને ગંગામાં ડૂબકી મારી ને બધું પત્યું એટલે એણે મને પૂછ્યું કે માં હવે હું શાવર લઈ લઉં. જ્યાં લોકો પાપ ધોવા જાય છે, જેને તમે પવિત્ર નદી કહો છો, ત્યાં નાયા પછી તમને શાવર લેવાની ઈચ્છા થાય, એવી સ્થિતિ આપણે આપણા દેશની પવિત્રતાની કરી છે. અને બધાએ જ કરી છે, એમાં કોઈ બાકી નથી. એકનાથ નાનકડા હતા અને એમના મિત્રો દર્શને જતા હતા તીર્થોમાં. એટલે એકનાથને કહ્યું કે તમે ચાલો. એટલે એમણે કહ્યું મારે ક્યાંય આવવું નથી. એના મિત્રોએ કહ્યું કે 21 જળમાં અમે સ્નાન કરવાના છીએ, અમને તને આવું પુણ્ય ક્યાં મળશે, તું ચાલ, તારા બધા પાપ ધોવાઈ જશે. એટલે એકનાથે પોતાના વેલા પરથી એક કાકડી તોડી, મોટી, મહારાષ્ટ્રમાં થાય છે, અને એને આપી કે આને નવડાવતા આવજો બધે. 21 જળમાં આને નવડાવીને લાવજો. કે ભલે. 21 નદીઓના જળમાં નવડાવીને કાકડીને પવિત્ર કરીને આ લોકો લઈ આવ્યા. એકનાથે એને સમારીને એનું શાક કર્યું. બધા જમવા બેઠા, પહેલો કોળિયો ભર્યો ને કે થુ 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 થુ, કેમ કે કડવી છે. એટલે એકનાથે કહ્યું કે આ વેલો જ કડવો છે. જો 21 નદીઓમાં સ્નાન કર્યા પછી કાકડી મીઠી નથી થઈ તો માણસ ક્યાંથી થવાનો?